પાલનપુર વાસીઓ માટે પરિવહનના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે, જ્યાં વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ હવે શહેરના રસ્તાઓ પર ફરી એકવાર સિટી બસ દોડતી જોવા મળશે। મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત મહાશિવરાત્રિના પાવન પર્વથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે, જે શહેરની ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત આપશે। પાલનપુર શહેર જે રીતે વિસ્તરી રહ્યું છે તે જોતા જાહેર પરિવહન સેવા અનિવાર્ય બની હતી અને હવે નગરપાલિકા દ્વારા આ સુવિધાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આ યોજના હેઠળ કુલ 9 બસો ફાળવવામાં આવી છે, જેમાંથી ઉદ્ઘાટનના દિવસે પ્રથમ તબક્કામાં 6 બસો રસ્તા પર ઉતારવામાં આવશે। મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ભાડું પણ અત્યંત રાહતદાયક રાખવામાં આવ્યું છે, જેમાં પ્રથમ 2 કિલોમીટર સુધી મુસાફરી માત્ર 5 રૂપિયા જ ચૂકવવા પડશે। આ સેવાના સંચાલન માટે ગુરુ નાનક ચોક ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી શહેરના ટ્રાફિકની સ્થિતિ અને મુસાફરોની અવરજવરના સમય મુજબ રૂટનું મોનિટરિંગ કરવામાં આવશે। ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન રંગવાણીના જણાવ્યા અનુસાર આ સેવાનું સંચાલન કરતી એજન્સી 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને અન્ય 5 શહેરોમાં પણ સફળતાપૂર્વક બસ સેવા ચલાવી રહી છે। આ બસ સેવાની સૌથી આકર્ષક બાબત તેની પાસ સિસ્ટમ છે, જે આધુનિક એટીએમ કાર્ડ જેવી સુવિધા આપશે। મુસાફરોએ 100 રૂપિયા ખર્ચીને આ કાર્ડ મેળવવાનું રહેશે અને ત્યારબાદ 100 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર મુસાફરીના ભાડામાં સીધું 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે પાસ ધરાવનાર મુસાફરોને 2 કિલોમીટરની મુસાફરી વધુ સસ્તી પડશે। અગાઉ પાલનપુરમાં સિટી બસ સેવા બંધ થઈ ગયા બાદ ખાનગી વાહનો અને રિક્ષા ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે આ સેવાથી નાગરિકોને સલામત અને સુવિધાજનક મુસાફરી મળશે। આ સેવાથી માત્ર નાગરિકોના ખિસ્સા પરનો ભાર જ નહીં ઘટે, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા ઘટતા પર્યાવરણને પણ ફાયદો થશે। ભવિષ્યમાં જો મુસાફરોની સંખ્યા વધશે તો બસોની સંખ્યા અને રૂટમાં પણ વધારો કરવાની પાલિકાની યોજના છે। આ નિર્ણયથી પાલનપુરના નોકરિયાત વર્ગ, વડીલો અને ખાસ કરીને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહાશિવરાત્રિથી પાલનપુરના રસ્તાઓ પર સિટી બસના પૈડા ફરતા થશે, જે શહેરના વિકાસમાં એક નવું છોગું ઉમેરશે અને વર્ષો જૂની લોકમાંગને સાકાર કરી સામાન્ય જનતાની મુસાફરીને સુખદ બનાવશે।